નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો, આપણે સમાચાર શરૂ કરતા પહેલાં આજના આ ખાસ દિવસ એટલે કે અષાઢી બીજ તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આપ સર્વે વડીલ મિત્રો તેમજ ગુરુજનોને તેની ખૂબ ખૂબ શુભકામનાઓ છે। તો દોસ્તો, સૌથી પહેલાં આપણે સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની મોટી આગાહી। જ્યાં દોસ્તો, અંબાલાલ પટેલ અનેક વિવાદો બાદ ફરી એકવાર આગાહી કરવા માટે માની ગયા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર 17 અને 18 અને 23 જુલાઈએ રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમો બનશે, જેને લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 23થી લઈને 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે। તો આ ઉપરાંત 27 જુલાઈ બાદ રાજ્યના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન કર્યું છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં એક સાથે 4 જેટલી વેધર સિસ્ટમો એક્ટિવ થઈ છે, તો વરસાદ પણ શરૂ થઈ ગયો છે। જ્યાં દોસ્તો, હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સહિત 4 શક્તિશાળી વેધર સિસ્ટમો સક્રિય થઈ છે। તો તેના સંયુક્ત પ્રભાવથી અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે। તો આજથી ઘણા બધા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। તો રથયાત્રાના દિવસે એટલે કે આજે અમદાવાદમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં શરૂ થશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક। જ્યાં દોસ્તો, ગુજરાત હાઈટેક ટેકનોલોજી ક્ષેત્રે ઝડપથી વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે, જેમાં સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર્સ જેવા સનરાઇઝ સેક્ટર્સમાં રાજ્ય આગળ વધી રહ્યું છે। તો આની વચ્ચે વિજ્ઞાન તેમજ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગુજકોસ્ટ દ્વારા આયોજિત દેશની પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા રોબોટ્સ ગુજરાત 6.0નું લોન્ચિંગ પણ કર્યું હતું। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ખાદ્ય તેલોના ભાવમાં ભારે વધારો। જ્યાં દોસ્તો, ગુજરાતમાં એક જ દિવસમાં ખાદ્ય તેલોના ભાવમાં ભારે વધારો થયો છે, જેમાં સિંગ તેલનો 15 કિલોના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થઈને 2770 થી 2820 રૂપિયા પહોંચ્યો છે। તો કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો થઈને 2620 થી 2670 રૂપિયા થયો છે, જ્યારે આ સાથે જ પામ તેલ, સૂર્યમુખીનું તેલ, કોકોનટ તેલ, વનસ્પતિ ઘીના તેમજ એરંડા તેમજ મકાઈના તેલમાં પણ વધારો નોંધાયો છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પની ઈરાનને છેલ્લી ચેતવણી। તો યુએન પણ ચિંતિત થયું છે। જ્યાં દોસ્તો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ વાટાઘાટો માટે ટેબલ ઉપર નહીં આવે તો આવતા અઠવાડિયે અમેરિકા ઈરાનના મહત્વના પાવર પ્લાન્ટ્સ તેમજ પુલો ઉપર હુમલો કરશે। તો ટ્રમ્પે વિશેષમાં કહ્યું કે વાટાઘાટો નહીં થાય તો ઈરાન માટે સ્થિતિ ખૂબ જ ખરાબ થશે। તો હાલમાં બંને દેશો વચ્ચે સતત સૈન્ય તણાવ અને હુમલાઓ ચાલી રહ્યા છે। તો આ નિવેદન બાદ તણાવ વધુ વધ્યા છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદથી પીડિતોને મળશે મોટી રાહત। તો એક વર્ષ વેરામુક્તિ। જ્યાં દોસ્તો, રાજ્ય સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકો તેમજ વેપારીઓને મોટી રાહત આપી છે। તો આગામી 48 કલાકમાં સહાય માટેના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં રહેણાંક મકાન, દુકાન અથવા તો વેપારના સ્થળોમાં વરસાદી પાણી ભરાયા હોવાના ફોટા અને વિડીયો દ્વારા પુષ્ટિ થશે। તો તેમણે એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ મળશે, તેમજ સરકારે તેને અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ પણ ગણાવ્યું છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આજથી ભારત અને યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થશે તો ભાવમાં થશે ઘટાડો। જી હા દોસ્તો, ભારત અને યુકે વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજથી એટલે કે 16 જુલાઈથી અમલમાં આવી ચૂક્યા છે। તો આ કરાર હેઠળ ભારતના 99% સામાન અને યુકેમાં 0 ટેરિફ ઉપર નિકાસ થશે। તો જ્યારે યુકેની કાર, વિસ્કી તેમજ કપડાં ભારતમાં સસ્તા મળશે। તો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર $120 બિલિયન સુધી પહોંચવાની આશા છે। તો આ ઐતિહાસિક સમજૂતી ઉપર 24 જુલાઈ 2025ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમેરિકા ભારત ઉપર 100% ટેરિફ લગાવશે। જી હા દોસ્તો, અમેરિકાએ રશિયાથી તેલ ખરીદનારા દેશો સામે કમર કસી છે, જેમાં અમેરિકી સેનેટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારત, ચીન સહિતના 5 દેશો ઉપર 100% ટેરિફ લગાડવાનો પ્રસ્તાવ છે। તો સાથે જ રશિયાની ઉર્જા, નાણાકીય અને સંરક્ષણ પ્રણાલીઓ ઉપર નવા પ્રતિબંધો પણ લગાડવાની જોગવાઈ પણ છે। તો આ પગલાંનો હેતુ રશિયાના તેલ વ્યવસ્થા ઉપર આર્થિક દબાણ લાવવાનો અને તેની યુદ્ધ ક્ષમતાઓને નબળી પાડવાનો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેનો ડર હતો એ જ થયું। જી હા દોસ્તો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બની ગયું છે। તો અમેરિકી સેનાએ ઈરાનની અંદર નવા હવાઈ હુમલાઓ પણ કર્યા છે, જ્યારે ઈરાને પણ વળતો પ્રહાર કરીને જોર્ડન, બહેરીન તેમજ કુવૈતમાં પણ અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે। તો તણાવ વચ્ચે યુએસ નૌસેનાએ પણ ઈરાની બંદરો ઉપર ફરીથી કડક નાકાબંધી પણ લાગુ કરી દીધી છે। તો અમેરિકાના 20થી વધારે યુદ્ધપોતો એટલે કે જહાજો તેમજ સેંકડો ફાઇટર જેટ કોઈ પણ મોટી કાર્યવાહી માટે એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, રેલવેનો નવો નિયમ તો જનરલ ટિકિટ માટે ફેરફારો થયા છે। જી હા દોસ્તો, જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર કામના છે। તો આજે 16 જુલાઈએ જનરલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે। તો હવે રિયલ વન એપ્લિકેશન દ્વારા જનરલ ટિકિટ બુક કરતા સમયે ફેસ આઈડીથી ઓળખ ચકાસવી જરૂરી હશે। તો આ નિયમ માત્ર રિયલ વન એપ્લિકેશનથી બુકિંગ થનારી ટિકિટો ઉપર જ લાગુ થશે। જોકે સ્ટેશન ટિકિટ બારીથી લીધેલ ટિકિટ ઉપર પહેલાથી જેમ જ વ્યવસ્થા જારી રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, અમરનાથની યાત્રા 2026 ઇતિહાસ રચ્યો છે। જી હા દોસ્તો, અમરનાથ યાત્રા દરમિયાન એક નવો રેકોર્ડ બન્યો છે, જેમાં માત્ર 12 દિવસમાં 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે। તો 57 દિવસોની આ યાત્રામાં શરૂઆતી દિવસોમાં જ શિવલિંગ પીગળી ગયું હતું। જોકે શિવલિંગ પીગળ્યા છતાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા ઐતિહાસિક સ્તર ઉપર પહોંચી ગઈ છે। તો ગયા વર્ષની તુલનામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 37% વધારો થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, અલંગ બન્યું વિશ્વનું નંબર 1 જહાજ રિસાયકલિંગનું કેન્દ્ર। જી હા દોસ્તો, ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગે વિશ્વના સૌથી મોટા જહાજ રિસાયકલિંગ કેન્દ્ર તરીકે નવી સિદ્ધિ હાંસલ કરી છે। તો ભારતે જહાજ રિસાયકલિંગ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવતા દેશનું ગૌરવ વધાર્યું છે, તેમજ અલંગમાં આધુનિક સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં જહાજોનું રિસાયકલિંગનું કાર્ય થાય છે। તો ગુજરાતની આ ઐતિહાસિક ઉપલબ્ધિ દેશ માટે ગર્વની વાત છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતના ડ્રીમ પ્રોજેક્ટ તબાહ થયા છે। જી હા દોસ્તો, યુએસએ ઈરાનના ચાબહાર પોર્ટ ઉપર ફરી એકવાર હવાઈ હુમલાઓ કરતા મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવરમાં ભારે નુકસાનગ્રસ્ત થયું હોવાના અહેવાલમાં જણાવાયું છે। તો એક અઠવાડિયામાં આ બીજો હુમલો હોવાનું પણ કહેવાયું છે। તો ચાબહાર પોર્ટ ભારત તેમજ ઈરાન સહયોગથી વિકસિત મહત્વપૂર્ણ વેપારી કોરિડોરનું કેન્દ્ર છે। જોકે હુમલા ભારતના પ્રોજેક્ટ વિસ્તારમાં થયા છે કે નહીં તેની કોઈ પણ પુષ્ટિ થઈ નથી। તો હુમલાથી ડીકોડિંગ, કોડિંગ સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભયંકર સંકટ તો આખી દુનિયા ટેન્શનમાં. જી હા દોસ્તો, અમેરિકી હુમલાના જવાબમાં ઈરાનના IRGCએ ખાડી દેશોમાંથી તેલ તેમજ ગેસનું એક પણ ટીપું બહાર ન જવા દેવાની આક્રમક ધમકી આપી છે. તો આ વિવાદથી ભારત સહિત સમગ્ર વિશ્વ ઉપર મોટો પ્રભાવ પડી શકે છે. તો દુનિયા ફરી એકવાર ટેન્શનમાં આવી છે. તો ભારત પોતાની 60% રસોઈ ગેસ આયાત કરે છે, જેમાંથી 90% હોર્મુઝ રૂટ ઉપરથી આવે છે. તો જો આ માર્ગ બંધ થશે તો દેશમાં ટૂંક સમયમાં LPGના ભાવોમાં ફરી એકવાર ધરખમ વધારો થઈ શકે છે.